ભારતીય જનતા પાર્ટી આમ તો આજે અમારા પ્રદેશ ટીમનો અમારે આભાર માનવો પડે. અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવેના સૂચનાથી, એમના આદેશથી આજે અમારી નવી ટીમ નો પરિચય બેઠક તેમજ પદ ગ્રહણ સમારંભનું આજે આયોજન હતું. આજે મોટી સંખ્યામાં પૂરા જિલ્લામાંથી અમારા કાર્યકર્તાઓ અમારા નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપવા આવ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા હોવું એ જ મોટી વાત છે. અત્યારે જે હોદ્દેદાર છે એ કાલ નહીં હોય. આજ હું અહીં જવાબદારીમાં છું, કાલ નો પણ હોઉં, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય મટતો નથી. અને એવી જ રીતે આજે જે અમારી આખી ટીમ હોદ્દેદાર બની છે એ કાર્યકર્તા છે અને એને વ્યવસ્થા સંભાળવામાં આવી છે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા યોદ્ધો હોય છે અને એની કાયમ માટે ગમે ઇલેક્શન હોય, ગમે જવાબદારી હોય, એના માટે તૈયારીમાં હોય છે. એવી જ રીતે આજે અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટી જે જવાબદારી સોંપે એ નિભાવવા માટે અમે તત્પર છે. અને અમારું અત્યારે એક જ લક્ષ્ય છે, આગામી સમયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવશે. જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરશું. અને અમારા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી એ મોટી વાત અમને દેખાતી નથી. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અમારું શીર્ષ નેતૃત્વ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી સહિત આગેવાનોએ જે અમને એટલી બધી યોજનાઓ રૂપી અમને હથિયારો આપ્યા છે કે એક એક યોજના લઈ અમારા આગેવાનો બધા જ અમે બુથ સુધી, નીચે સુધી જાશું. અને રાજકોટ જિલ્લો મજબૂત થાય, ગુજરાત મજબૂત થાય, ભારત દેશનું સંગઠન મજબૂત થાય. અને છેલ્લે અમારા બધાનું એક જ નિશાન છે કે મા ભારતી પરમ વૈભવના શિખરે બેસે, આપણો દેશ મહાસત્તા બને, આપણો રાષ્ટ્ર મહાન રાષ્ટ્ર બને. અને જે રીતે રામ મંદિર બન્યું, જે રીતે કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો, જે રીતે હમણાં સોમનાથનો ઉત્સવ થયો, એવી રીતે સંસ્કૃતિ મજબૂત થાય, રાષ્ટ્ર મજબૂત થાય. એ આશય સાથે અમે એક એક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે અને મહેનત કરશું. સાહેબ, ખાસ તો જે રાજકોટ